મેં એક વાક્ય વાંચેલું કે પિતાના ખભા ઉપર બેસી અને જ્યારે છોકરો બાપ મંદિરમાં દર્શન કરવા જાય ને, ઠાકરની ઝાલર સુધી પહોંચતો નહોતો અને તોય હું ઝાલર વગાડવાને જાતો, પણ આજ હવે એટલો મોટો થઈ ગયો કે મંદિરમાં નથી હું હમાતો. બાપ જ્યારે દીકરાને લઈને મંદિર જાય ને બાપના ખભા ઉપર દીકરો બેઠો હોય, કારણ કે એને ભગવાન દેખાય નહીં. દીકરો નાનો હોય 5-7 વર્ષનો અને ગીરદી મોટી હોય, એટલે બાપ એને ખભા ઉપર બેહાડીને એમ કે બેટા દર્શન કરી લે, જો આરતી થાય. એના ઉપરથી એક વાક્ય મને વોટ્સએપ ની અંદર મળેલું અને એમાં એવું લખ્યું હતું કે બાપના ખભા ઉપર સંતાન બેસીને જ્યારે ભગવાનના દર્શન કરતો હોય છે ને, ત્યારે એને ખબર નથી હોતી કે હું ભગવાનના ખભા ઉપર બેસીને ભગવાનના દર્શન કરું. હવે આ વાક્યને આજે મેં થોડું બદલી નાખ્યું. આ વાક્ય મને મળેલું એટલે હું પ્રજ્ઞા ચોરી ન થાય એટલે હું કહી દઉં કે આ મને મળેલું છે, પણ એને મેં કઈ રીતે બદલું. આ પ્રસંગને અનુરૂપ હું વિચારતો તો રસ્તામાં આવતા આવતા ત્યારે સરસ રીતે એક વિચાર આવ્યો કે આવી જ રીતે જ્યારે દીકરીને લઈને બાપ દર્શન કરવા જતો હોય છે, આ હાર્દિક છે આપણો, એ આ માનુશ્રીને લઈને દર્શન કરવા જશે કોઈ માતાજીના મંદિરે. આપણે તો અવારનવાર જતા હોય, સ્વાભાવિક છે. અને પછી એ વખતે ટોળું ભાળે અને માનુશ્રીને ખભા ઉપર હાર્દિક બેહાડી દે અને પછી એમ કે જો બેટા માતાજીના દર્શન કરી લે. ઓલા વાક્યને થોડું બદલું છું. માનુશ્રીને ખભા ઉપર બેહાડી અને માતાજીના દર્શન કરતા હાર્દિકને ખબર નથી કે માતાજીને તેડીને જ માતાજીના દર્શન કરું. દીકરી અદ્ભુત. એક સરસ વાક્ય મને આ પણ મેં વાંચેલું છે, પણ તમને બહુ ગમશે. એક સવાલ કરું, જો જવાબ ખોટો જ પડશે પણ કોક હિંમત કરીને આપજો. દીકરીને સૌથી વધારે વાલું શું? આ બાજુથી આપો, એક આ બાજુથી આવ્યો એક જવાબ, આ બાજુથી આપો. દીકરીને સૌથી વધુ વાલું શું હોય? હા, જો શ્રુતિએ જ સરસ જવાબ આપ્યો અને એ જ જવાબ બધા આપે, પણ મેં કીધું તું જવાબ ખોટો હોય છે. આ જવાબ ખોટો છે. જવાબ આ જ આવશે એ ખબર હતી અને પાછો ખોટો આવશે એ ખબર હતી. દીકરી માટે સૌથી વધારે વાલું શું? તો કે એના પપ્પા. પણ આ જવાબ જો કઈ રીતે આમ જુદી રીતે ખોટો પાડું છું અને તમારે સ્વીકારવું પડશે કે દીકરીને પપ્પા કરતા પણ, જો મજા આવે એવી આમ શબ્દોની રમત છે પણ મજા આવશે, દીકરીને પપ્પા કરતા પણ સાંજ વધારે વાલી હોય છે. શું કામ? કે પપ્પા તો માત્ર ચોકલેટ લાવે, આઈસ્ક્રીમ લાવે, સાંજ તો એના પપ્પાને લઈને આવે. સાંજ એના પપ્પા લાવે. એટલે આનાથી મોટી ભેટ શું હોય? પપ્પાથી મોટી. એટલે દીકરીને પપ્પા કરતા પણ સાંજ વધારે વાલી હોય છે. એક પ્રસંગ હજી મારે કહેવો છે. બે પ્રસંગ મારે કહેવા છે. સમય રહે તો ત્રીજો, નહીતર 2 માં પૂરું થઈ જશે. આ એક રોબોટનો, આ વચ્ચે વચ્ચે બોલ્યો એ તો પછી જે મનમાં આવ્યું એ બાંઠે બોલી ગયું. બાકી પ્રસંગ એક જ કીધો છે આ રોબોટ વાળો. એક પ્રસંગ હજી મારે તમને કહેવો છે, એ નવો છે. આ પરંપરાગત રીતે અમે ડાયરામાં બોલતા આવીએ છીએ ને, એ કોઈ પ્રસંગ આજે એટલે મારે નથી લેવા કે કંઈક જુદી વાત કરીએ. અને આ સૂચન પાછું મૌલિકનો કેનેડાથી ફોન આવ્યો. મને કે પપ્પા દીકરી વિશે બોલવા જાવ છો, પણ જે બધા પરંપરાગત પ્રસંગો છે એ તમે ન લેતા અને કંઈક જુદું જ બોલજો.
એ સૂચન પાછું મારા દીકરાનું છે. એક પ્રસંગ મારે કહેવો છે. હજી એક પતિ અને એક પત્ની હતા. 25મી મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરતા હતા. 25th વેડિંગ એનિવર્સરી એટલે લગભગ 50 વર્ષનો પતિ, 45 વર્ષની પત્ની, 45-47. બંને નક્કી કર્યું કે આ 25મી લગ્ન તિથિ કંઈક નવું કરીએ, સમથિંગ ડિફરન્ટ. એમ આપણે પરદેશમાં જઈને લગ્ન તિથિ ઉજવી, આપણે ક્રુઝમાં જઈને ઉજવી, આપણે એમ કે કોઈ તીર્થધામમાં જઈને ઉજવી, આપણે જુદી જુદી રીતે આ તિથિ ઉજવી, પણ આ વખતે તો કંઈક નવું કરીએ. બંને નક્કી કર્યું શું કરીએ તો જુદું પડે. બહુ વિચારના અંતે બંને નક્કી કર્યું કે આપણે 25મી મેરેજ એનિવર્સરી આખો દિવસ એકાંતમાં રહીને ઉજવીએ. એકાંત અને એકલતામાં ફરક છે. પૂજ્ય માધવપ્રિય સ્વામીએ એક જ લીટીમાં સરસ વ્યાખ્યા કરી હતી કે જે માણાને ગાંડો કરી એકલતા છે, જે માણાને ડાયો કરી એકાંત છે. મારા ગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબ પાસે હું નાનપણથી સાંભળતો આવ્યો છું કે માણસ એકાંતમાં નથી રહી શકતો. શું કામ? કે એને જાતનો સંગ કરવો પડે છે. અને માણસ આખી દુનિયાનો સંગ કરી શકે, પણ પોતાની જાતનો સંગ એટલે ન કરી શકે કે દુનિયા એના વિશે ભલે ગમે તે માનતી હોય, પણ એને પાકી ખબર હોય પોતે કેટલામાં છે. આ મારા ગુરુની પ્રસાદી. એટલે એકાંત બહુ જુદું છે. જ્યાં એકનો પણ અંત, ઈ એકાંત. લોનલીનેસ, એલોન અને લોનલી, આ બે શબ્દ જુદી રીતે બોલાય છે અંગ્રેજીમાં. બંને નક્કી કર્યું કે 24 કલાક સુધી આપણે બે જ હોવા જોઈએ, આપણા વચ્ચે ત્રીજું કોઈ નહીં. મેરેજ એનિવર્સરી આવી રીતે સેલિબ્રેટ કરવી આપણા જ ઘરમાં, પણ આપણા બે સિવાય આપણા વચ્ચે ત્રીજું કોઈ નહીં. આ રીતે બંને મક્કમ નિર્ધાર કર્યો. બીજા દિવસે સવારે એનિવર્સરી શરૂ થઈ. હવે આખી દુનિયાથી ડિસ્કનેક્ટ થવાનું, એટલે પોતાના ઘરને બંધ કર્યું, પછી પોતાના મોબાઈલ સ્વિચ ઓફ કર્યા, કમ્પ્યુટર, લેપટોપ, એવરીથિંગ બધું જ બંધ. લેન્ડલાઇન ફોનના રિસીવર ઊંચા મૂકી દીધા અને પોતાને ગમતા ગીતો, પોતાને ગમતી વાતો, પોતાને ભાવતું ફૂડ, આખો દિવસ બસ આ રીતે જ પસાર કરવો છે. એવા નિર્ણય સાથે 25th વેડિંગ એનિવર્સરી શરૂ થઈ. સવારના 9 વાગ્યા અને ડોરબેલ વાગી. પતિ પત્નીએ સીસીટીવી કેમેરામાં જોયું તો બહાર પતિના મા બાપ ઉભા છે. ધ્યાનથી સાંભળજો બેનો, મજા આવે એવો પ્રસંગ છે. પત્નીના મા બાપ નહીં, પતિના જ, જે આ જ ગામમાં એક બીજા વિસ્તારમાં રહેતા હતા. હવે એમણે ફોન કર્યા છે આશીર્વાદ આપવા માટે, ફોન ઉપડ્યા નહીં હોય એટલે રૂબરૂ આવેલા, ડોરબેલ વગાડતા હતા. બંને જોયું એટલે પુરુષ જેવો આમ બારણું ખોલવા ગયો એટલે પત્નીએ તરત જ બાવડું પકડ્યું. બકા, આ મને આ બકા એવું ઝેર થઈ ગયું છે. કેવું આ નામ કેવા, હજી તમે જોજો આ બકલી ના સુધી જશે. હવે પતન જ કરવું છે પછી શું, લડી જ લેવું. આજે હાસ્ય રસ નથી કરવાનો, નહીતર તમને પેટમાં દુખાડી દેત. બાવડું પકડ્યું કે આપણે નક્કી કર્યું છે જે હમણાં હા
અને બકો પાછો વળી ગયો. ગોરધન કુમાર. મા બાપ થોડીક વાર ડોરબેલ વગાડીને જતા રહ્યા. ફરીથી એનિવર્સરી શરૂ થઈ સાહેબ. બપોરનો 1 વાગ્યો. પાછી ડોરબેલ વાગી. કેમેરામાં જોયું પત્નીના મા બાપ. એ 3 કલાક દૂર કોઈ ગામમાં રહેતા હશે, એનું પિયર ત્યાં હશે. એને ફોન કર્યા હશે, ફોન રિસીવ નહીં થયા હોય એટલે એ રૂબરૂ આવ્યા. પત્ની બારણું ખોલવા ગઈ. બકાએ બાવડું પકડ્યું. એ કે આપણે હમણાં જ વાત થઈ, આપણા વચ્ચે ત્રીજું કોઈ નહીં. એની પત્નીએ કીધું કે તારી વાત સાચી. આ તારી વાત વાળું મને નથી જામતું, પણ હવે બધું આવા સંવાદ સાંભળવા પડે. તમારી વાત સાચી છે, પણ મારા પિતા 70 વર્ષની ઉંમર છે, એમને એટેક આવી ગયો છે, ડાયાબિટીસનું દર્દ છે, ની રિપ્લેસમેન્ટ કરાવેલું છે, અને 65 વર્ષની મારી માં. મારા પિતા સેલ્ફ ડ્રાઇવિંગ કરીને 3 કલાક દૂરથી ગાડી ચલાવીને આવ્યા છે. એને ચિંતા થતી હશે, હું એને અંદર નહીં આવવા દઉં, હું બહાર નહીં જઉં, પણ ખાલી બારણું ખોલીને ખાલી 3 સેકન્ડનો સમય આપો મને. હું ખાલી એટલું કહી દઉં કે અમે આવું નક્કી કર્યું છે, કાલે અમે અચૂક મળવા આવશું, તમે ચિંતા ન કરતા, બસ એટલું કહી લેવા દો. આમ 3 સેકન્ડ માટે બારણું ખુલ્યું. ન માતા પિતાને અંદર લીધા, ન પોતે બહાર ગઈ, કે અમે આજે આખો દિવસ એકલા જ રહેવાના છીએ, ચિંતા ન કરશો, કાલે અમે આશીર્વાદ લેવા આવશું. 3 સેકન્ડમાં બારણું બંધ થઈ ગયું. મા બાપ સમજદાર હતા, ઉલટે પાંવ વાપસ ચલે ગયે. હોળી એનિવર્સરી શરૂ થઈ, ખુશી ખુશી પૂરી થઈ. હવે સાંભળજો સાહેબ, આ દંપતી નિસંતાન હતું. 25 વર્ષના વાણા વીતી ગયા, છતાં સંતાનનું સુખ નહોતું. એ બંને બીજા જ દિવસે સવારે એક મોટો નિર્ણય લીધો કે હવે આપણે સંતાનની રાહ નથી જોઈ. તો કે શું કરશું? તો કે નજીકના જ શહેરમાં એક બાલાશ્રમ છે, એક અનાથ આશ્રમ છે, આપણે ત્યાં જઈએ અને એક બાળકને ગોદ લઈએ, દત્તક લઈએ. બીજે દિવસે પતિ પત્ની 3-4 કલાક દૂર એક શહેર ને ત્યાં એક બાલાશ્રમ, ત્યાં પહોંચ્યા. હવે જો મેં હમણાં તમને કીધું ને કે કુદરત છે ને આ બધી કેવી ગોઠવણ કરી દેતું હોય છે. જો આ કાબરણની શાળા, તો મને સામેથી ફોન આવ્યો, હું નહોતો પૂછવા ગયો કાબરણમાં નિશાળ કરવી છે કે નહીં. એવી જ રીતે મેં કીધું ને કે દીકરી આવે એ પહેલા બધી વ્યવસ્થા કરે. સાહેબ અહીંયા જેટલા દીકરીના બાપ બેઠા છે, તમારે હા પાડવી પડશે. તમારા ઘરે દીકરીનો જન્મ થયા પછી તમારી સ્થિતિ 100% સુધરી જ હોય, એમાં બે મત નથી. કારણ કે એ બધી વ્યવસ્થા કરીને પછી અવતરે છે. હું તો ત્યાં સુધી માનું છું, દીકરી બાપને સુખી નથી કરતી, બાપને સુખી કરવા માટે દીકરી અવતરે છે. અને હું એક વસ્તુ બહુ નિખાલસતાથી કહી દઉં, મારા ગામમાં બેઠો છું અને બધા મારા પરિચિતો બેઠા છે, એટલે અહીંયા કઈ બીજા આમે હવે તો 4 વર્ષથી કોઈ એવો ભાર રાખ્યો જ નથી. આ ધોળા પહેર્યા છે ત્યારથી અજાણ્યામાં બેઠો હોય ને તોય આમ જ બોલું છું ને આમ જ બેસું છું ને આ રીતે જ નિખાલસતાથી જ વાત કરું છું. કોઈ ભાર, કોઈ અહમ, કોઈ અભિમાન એ ભગવાન આવવા ન દે. પણ હાવ પેટ છૂટી વાત કરું સાહેબ, કોઈ દીકરી ન હોય એવા મા બાપ અહીંયા બેઠા હોય ને તો ઈ પોતે બંધ બેસતી પાઘડી ન પડતા. કારણ કે હું મારા માટે બોલું છું એટલે કહું છું. જેના ઘરે સાહેબ સંતાનમાં દીકરી ન હોય ને, આ મારા માટે બોલું છું સાહેબ, એનો એક ખૂણો ખાલી રહી જતો હોય છે.
અને હું હવે ઈમાનદારીથી આ તમને વાત કરું, મારા ગામમાં બેઠું છું એટલે, કે જો મારા ઘરે દીકરી હોત ને તો અત્યારે છું એના કરતા હું વધારે સુખી હોત. હું ઈશ્વરની સાક્ષીએ બોલું છું કે જો મારા ઘરે ભગવાને દીકરી આપી હોત તો હું અત્યારે છું એના કરતા વધારે સુખી હોત. અને આ અહમની અભિવ્યક્તિ ન માનતા, પણ હું બહુ લાગણીથી બોલું છું કે 11 કરોડ રૂપિયા આપીને મરવાનો મેં જે સંકલ્પ કર્યો છે, મારા ઘરે જો ભગવાને દીકરી આપી હોત ને તો આ સંકલ્પ 21 કે 31 કરોડનો હોત સાહેબ. કારણ કે દીકરી પોતાની બધી વ્યવસ્થા કરીને આવતી હોય છે, દીકરી બાપને સુખી કરવા માટે આવતી હોય છે. આ મારા માટે હું બોલું છું. એટલે આમ પતિ પત્ની જેવા પહોંચ્યા, જો ભગવાન કેવી વ્યવસ્થા કરે. પતિ પત્ની પહોંચ્યા એની અડધી કલાક પહેલા એક તાજું જન્મેલું બાળક, જેને કોઈ તરછોડી દીધેલું ગુલાબના ફૂલ જેવું બાળક, એને આ સંસ્થાના જે સેવકો હતા એ પોતાની સંસ્થામાં લઈ આવેલા. હજી અડધી કલાક નહોતી વીતી અને આ દંપતી બાળક દત્તક લેવા માટે પહોંચ્યું કે અમે ફલાણા ગામથી આવીએ છીએ, આ મારી પત્ની છે, હું ફલાણો ડોક્ટર છું, આ મારી પત્ની ફલાણી કોલેજમાં પ્રોફેસર છે, આ અમારું આધાર કાર્ડ ના અમારા બધા પુરાવા, અમે આના સંતાન છીએ, 25 વર્ષથી લગ્ન કર્યું છે, અમારી પાસે સંતાન નથી, તમે અમને એક સંતાન આપો. અમે બધું જ લખી દઈ એને અમે કોઈ પણ રીતે દુઃખી નહીં થવા દી, જે કે નિયમો હશે એનું પાલન કરશું. એટલે ઓલા અનાથ આશ્રમના જે હતા સંચાલકો, એને કીધું કે તમે કેવા નસીબદાર છો, હજી 30 મિનિટ પહેલા જ આ બાળક, અને એ પણ દીકરો, કોઈક તરછોડી દીધો ને અમે એને લઈ આવ્યા છીએ. અને આમ જ્યાં દીકરાને જોયો, 25 વર્ષથી જેનો ખોળો હુનો હતો, આમ પત્નીએ તો તેડી લીધો એ છોકરાને, ને ગુલાબના ફૂલ જેવો, ગલગોટા જેવો, દાંત કાઢે ને ગાલમાં ખાડા પડે. અને આની સામે જોઈને હસવા માંડ્યો. રાજી થઈ ગઈ પત્ની કે જો કેવો સરસ દીકરો છે, બસ આને જ આપણે લઈ લઈએ, બહુ સરસ બાળક છે આ, જાણે કે આપણા માટે જ ભગવાને મોકલું. જો વ્યવસ્થા કરી દીધી હોય એવી રીતે આપણે 30 મિનિટ પછી જ આવ્યા, આ દીકરાને જ દત્તક લઈ લઈ. આમાં હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. એ પતિએ કીધું કે તારી વાત સાચી છે, સરસ છે આ બાળક, પણ માફ કરજે, આપણે એને દત્તક નહીં લઈએ. She was shocked. એને અચંબો થઈ ગયો કે આવું સરસ બાળકને આ એમ કહે છે કે દત્તક નહીં લે, કે કેમ આવું સરસ બાળક છે, તને વાંધો શું છે? તો કે વાંધો કાંઈ નથી, સરસ છે આ દીકરો, પણ મારે એક દીકરીને દત્તક લેવી છે, બીજો કોઈ વાંધો નથી, પણ મારે એક દીકરીને દત્તક લેવી છે, મારે કોઈ દીકરાને દત્તક નથી લેવો. એની પત્નીએ કીધું કે તારી લાગણી હું સમજુ છું, પણ હવે આ દીકરો સરસ મળે છે તો તને વાંધો, હું દીકરીને જ કેમ દત્તક લેવી છે? આમ જ્યાં પત્નીએ કીધું કે તારે દીકરીને જ કેમ દત્તક લેવી છે, અને ત્યારે બાપની આંખના ખૂણા ભીના થયા. જે પુરુષ હતો એની આંખ ભીની થઈ અને એને જે જવાબ આપ્યો એ કે સાવ સાચું કારણ કહી દઉં, દીકરીને શું કામ દત્તક લેવી છે? કે આ બોલો, કે એ દીકરી ભલે તાજી જન્મેલી ન હોય, ભલે 10 વર્ષની દીકરી હોય આ આશ્રમની અંદર, આ સંસ્થાની અંદર, અને માની લો કે એ 10 વર્ષની દીકરીને આપણે દત્તક લીધી, એ દીકરી 20 વર્ષની થાય ત્યારે હું 60 નો થઈ ગયો હોય, તું 55 ની થઈ ગઈ હોય, એને આપણે સાસરે વિદાય કરીએ અને ઈ દીકરી અને આપણો જમાય ઈ પોતાની 25મી મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરતા હોય, અને એ વખતે હું 85 નો હોઉં અને તું 80 ની થઈ ગઈ હોય,
અને એ વખતે કદાચ 3 કલાક સેલ્ફ ડ્રાઈવ કરી અને હું ને તું આશીર્વાદ આપવા જઈને તો મને વિશ્વાસ છે કે દીકરી દરવાજો ખોલશે સાહેબ. મને બહુ ગમતો પ્રસંગ છે. આજે સાહેબ સામે બેઠા છે. દીકરી અને દીકરાની કોઈ સરખામણી નથી, દીકરાની અવગણના નથી, પણ સાહેબ દીકરી વિશે હું એવો દાવો કરું છું, દીકરો ખૂબ સારો હોય, પ્રદીપભાઈ જેવો દીકરો હોય કે હાર્દિક જેવો હોય કે કિરીટભાઈ જેવો દીકરો હોય તો એ જીવે ત્યાં સુધી પોતાના પિતાની સેવા કરે, બરાબર છે. પણ હું એવો દાવો કરું કે હમણાં કેમ ઓલી રોબર્ટની દીકરીનું બન્યું હતું એવી રીતે ન કરે નારાયણની કોઈ દીકરી પિતાની હયાતીમાં કોઈ દીકરીનો સ્વર્ગવાસ થાય તો સાહેબ તમને કદાચ અતિશયોક્તિ લાગશે પણ તરત જ પ્રમાણ આપીશ કે પોતાના અવસાન પછી પણ પિતાને ન રડવા દે એનું નામ દીકરી. હવે કદાચ તમને એમ થશે કે એવું તો કઈ બનતા હશે, અવસાન પછી થોડી આહુડા લૂછવા આવવાની હતી પણ નહીં આવે સાહેબ. હવે આ પ્રસંગ સાંભળો સાહેબની પ્રસાદી. એક ગામની અંદર એક પિતા અને એની પુત્રી બે જ રહેતા હતા. માતા હયાત નહોતી, સંતાનમાં બીજું કોઈ નહોતું. 5-7 વર્ષની દીકરી હતી. પિતા માટે એની દીકરી એનું આખું જગત હતી અને દીકરી માટે એનો બાપ એનું સર્વસ્વ હતું. અને આ દીકરી કાલ સવારે મોટી થઈ જશે, દીકરીને ખૂબ ભણાવીશ, પછી એને હું લાડ અને કોડથી પરણાવીશ અને દીકરીનો પોતાનો સંસાર હશે અને બસ દીકરી એના પોતાના ઘરે જઈને સુખી થાય એ જોઈને પછી હું મરી જઉં તો મારું જીવન સાર્થક. બસ આ એક જ તમન્ના સાથે આ બાપ જીવે છે દીકરીને સામે જોઈ. બીજું લગ્ન નથી કર્યું. એ બાપ એનો બાપ તો હતો પણ એની માય બની ગયો હતો કે બીજું લગ્ન કરું અને કદાચ દીકરી પ્રત્યેના મારા સ્નેહની અંદર ભાગ પડી જાય, એમાં થોડીક જો ઓટ આવી જાય, એ પિતાને મંજૂર નહોતું. એટલે પિતાએ બીજું લગ્ન નથી કર્યું. 5-7 વર્ષની દીકરી છે પણ જે ઘટના નેન્સી અને રોબર્ટના જીવનમાં બની એવી જ દુર્ઘટના આ પિતા પુત્રીના જીવનમાં બને છે. પુત્રીનું કોઈ બીમારીની અંદર અવસાન થાય છે અને બાપની ઉપર તો આપ ફાટ્યો, કારણ કે પત્નીના મૃત્યુનો આઘાત જીરવીને જીવી ગયેલો બાપ. મીન પ્યાસી ચુડાના કવિ 1967 વેન આઈ વોઝ બોર્ન મીન પ્યાસીના પત્નીનું અવસાન થાય છે. અને 1967 મીન પ્યાસીએ એક કવિતા લખી છે સાહેબ. કવિતા વાંચો તો આંખમાંથી આહુડા પડી જાય. અત્યારે મને શબ્દો યાદ નથી અને મારે સમય સર પૂરું કરવું છે, પણ હવે કોઈ મને ના પૂછે, अब कोई મને ના પૂછે. મીન પ્યાસી પોતાની પત્નીને યાદ કરીને જે કવિતા લખે છે, જતા આવતા આંખ ઈશારે કોઈ મને ના રોકે, अब કોઈ મને ના ટોકે. બહુ સુંદર કવિતા છે. એવો પત્નીનો આઘાત તો આ જીરવી ગયેલો પત્નીના મૃત્યુના આઘાતને, પણ પુત્રી જેના ઉપર આખું જીવન હતું અને એનું અવસાન થયું, આપ ફાટ્યું બાપ ઉપર. ન ખાય ન પીવે, બસ રડ્યા જ કરે, રડ્યા જ કરે. બધાએ બહુ સમજાયું કે કાંઈક ખાઈ લ્યો, કાંઈક થોડું પી લ્યો. નહીં, મને કોઈ કાંઈ ન કહેશો. સતત રડતા રડતા ઈ ભૂખી અને દુખી બાપ એને નીંદર આવી ગઈ, એની આંખ બંધ થઈ ગઈ અને ઊંઘમાં એણે એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં બાપ સ્વર્ગમાં પહોંચ્યો અને સ્વર્ગમાં જઈને આમ જોઈએ તો એની દીકરીની જ ઉંમરની 5-7 વર્ષની
20-25 દીકરીઓ પરીના પોશાકમાં, બગલાની પાંખ જેવા ધવલ વસ્ત્ર પહેર્યા છે, માથે હીરાનો મુગટ છે, અને આમ કતારબદ્ધ લાઈનસર 20-25 દીકરીઓ એ આમ ચાલી આવે. બાપ રાજી થઈ ગયો સ્વપ્નમાં કે મારી દીકરીની ઉંમરની જ બધી દીકરીઓ, જો કેવી સરસ દીકરીઓ આમ લાઈનસર ચાલી આવે છે. અને અચાનક એની દ્રષ્ટિ પડી તો ઈ કતાર, એ લાઈનની અંદર એની પોતાની દીકરી પણ હતી. અને પોતાની દીકરીને જોઈને બાપ દોડ્યો, અને જેવો એ દીકરીની નજીક પહોંચ્યો ને એને જોયું તો દરેક દીકરીએ પોતાના ડાબા હાથની અંદર આમ જમણો હાથ રાખેલો, અને જમણા હાથની અંદર સરસ મજાની મીણબત્તી, અને એ પણ પ્રજ્વલિત પ્રગટેલી મીણબત્તી. દીવાને ઓલવવું હોય તો દીવાને પ્રગટાવવો પડે, માણસને મરવું હોય તો માણસને જન્મવું પડે, સૂરજને આથમવું હોય તો સૂરજને ઉગવું પડે. પણ દીકરીએ કેવો કમનસીબ દીવો છે સાહેબ કે એને પ્રગટાવ્યા પહેલા પણ ઓલવી શકાય, એને જન્મ ધારણ કરી પહેલા પણ મારી શકાય. લોકો જે ભ્રૂણ હત્યા કરે છે ને, એ પ્રગટાવ્યા પહેલા ઓલવાતા દીવડાની કરુણ કથા છે. દરેકના હાથમાં મીણબત્તી સળગે છે, પણ બાપ જેવો નજીક પહોંચ્યો અને પોતાની દીકરીની નજીક ગયો ને એની હથેળીમાં જોયું તો દીકરીની મીણબત્તી ઓલવાઈ ગયેલી હતી. બાપને આઘાત લાગ્યો કે અરે રે, આ બધી જ દીકરીઓની મીણબત્તી કેવી સરસ સળગે અને મારી જ દીકરીની મીણબત્તી ઓલવાઈ ગયેલી. એટલે બેટા ઘડીક રાખજે, બે ઘડીક જતો રહો બેટા, પૂરું થાય છે 5 મિનિટમાં. આવું સારું જામ્યું છે ને શું કામ પાણી ફેરવો છો? પિતાએ એની દીકરીને કીધું કે બેટા આ બધી જ તારી બેનપણીઓની દીકરી જે બધી છે નાની નાની, એ બધીની મીણબત્તી કેવી સરસ સળગે છે, અને આ તારી જ મીણબત્તી કેમ ઓલવાઈ ગઈ છે? સ્વપ્નમાં પિતાએ જ્યાં પ્રશ્ન કર્યો, અને હવે જે દીકરી જવાબ આપે છે એ સાંભળજો. આજના અમારા વક્તવ્યનો અંતિમ પ્રસંગ. એ દીકરી તે દિવસે એટલું જ બોલી કે પપ્પા, હું વારંવાર મારી મીણબત્તીને સળગાવું છું, હું વારંવાર મારી મીણબત્તીને પ્રગટાવું છું, પણ મારી પાછળ તમે જે રડો છો ને, તમારા ઉના આહુડા મારી મીણબત્તીને ઓલવી નાખે છે. સાહેબ, આમ જ્યાં દીકરીએ કીધું કે મારી પાછળ તમે જે રડો છો ને, તમારા ઉના આહુડા મારી મીણબત્તીને ઠારી નાખે છે, અને સ્વપ્નમાંથી જાગી ગયો બાપ. અને ન કેવળ સ્થૂળ અર્થમાં જાગ્યો, પણ સૂક્ષ્મ અર્થમાં પણ પિતા જાગી ગયો. અને એને સંકલ્પ કર્યો કે હું મારી દીકરીની પાછળ કંઈક સત્કર્મ કરીશ, કંઈક દાન કરીશ, કંઈક ધર્માદો કરીશ, પણ હવે ક્યારેય મારી દીકરીની પાછળ હું રડીશ નહીં. અને એટલા માટે આ પ્રસંગ કહેતા પહેલા મેં એક સ્ટેટમેન્ટ કર્યું હતું કે મૃત્યુ પછી પણ પિતાને ન રડવા દે એવું કોઈ પાત્ર હોય તો એ દીકરી છે.